નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી આચાર્ય, અભિનેત્રી અને સિને સરિતાના માધ્યમથી આપ સૌની સમક્ષ હાજર થઈ છું. અત્યાર સુધી ગુજરાતી ચલચિત્રોના નિર્માણની વાતો કરતા આવ્યા છીએ અને તેમાં જ એક સરસ મજાનું ગુજરાતી સામાજિક ચલચિત્ર જેનું નામ છે ચુંદડીનો રંગ, તેની વાત લઈને અમે આપની સમક્ષ આવ્યા છીએ. જલારામ ચિત્ર મંદિરના બેનર નીચે ચુંદડીનો રંગ નામના ચિત્રનું નિર્માણ થયું હતું. અત્યાર સુધી ગુજરાતી ચલચિત્રોના નિર્માણની વાતો કરતા આવ્યા છીએ અને તેમાં જલારામ ચિત્ર મંદિરના બેનર નીચે ચુંદડીનો રંગ નામના ચિત્રનું નિર્માણ થયું હતું. તેના નિર્માતા અનસુયા રાજદેવ તથા દિગ્દર્શક જશુભાઈ ત્રિવેદીએ પ્રાણ પૂર્યા હતા અને ગીત સંગીતનું જમાપાસું અવિનાશ વ્યાસ જેવા જાજરમાન સંગીતકારને ફાળે જાય છે. આ ચિત્રમાં દુહા તથા છંદની અનોખી રમઝટ બોલાવવામાં આવી હતી. સ્વર આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર, પ્રફુલ્લ દવે તથા ઉષા મંગેશકર જેવા ગાયક કલાકારોનો હતો. આ ફિલ્મમાં કલાકારો હતા ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા, અરવિંદ પંડ્યા, શેખર પુરોહિત, અરવિંદ રાઠોડ, પી ખરસાણી તથા પદ્મા રાણી જેવા કલાકારોએ અભિનયના ઓજસ પાંથર્યા હતા. રિપીટ, આ ફિલ્મ એ સમયમાં ખૂબ જ સફળ રહી હતી. હે મારો વનરાવન છે રૂડું કે વૈકુંઠ નહીં રહેવું. હે મારો વનરાવન છે રૂડું કે વૈકુંઠ નહીં રહેવું. હે નહીં આવો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રહેવું. હે મારો વનરાવન છે રૂડું કે વૈકુંઠ નહીં રહેવું. બેસીને રહેવું મારે ટગમગ જોવું. બેસીને રહેવું મારે ટગમગ જોવું. હે મારે નહીં ખાવું કે નહીં પીવું. હો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રહેવું. હે મારું વનરાવન છે રૂડું કે વૈકુંઠ નહીં રહેવું. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. આશા છે કે તમને ચુંદડીનો રંગ ફિલ્મની વાતો ગમી હશે અને હવે આવતા એપિસોડમાં એક નવી ફિલ્મની વાત સાથે અમે આપને ફરીથી મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ.